આજે આપણે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાનો ફેવરેટ થઈ જાય ને એવો નાસ્તો બનાવીશું. અને આ નાસ્તો જો તમે એક વખત બનાવશો તો સમોસા પકોડા બધું ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે ઘરમાં જ રહેલી વસ્તુઓથી. અને ઘરમાં લોટ પડ્યો હોય તો ઝડપથી તમે આ નાસ્તો બનાવી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે આ ચટાકેદાર નાસ્તો કઈ રીતે બને છે. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં મિક્સર જારમાં થોડો ફુદીનો લીધેલો છે અને આ રીતનું મરચું લીધેલું છે. થોડું એવું મોડું છે. તમારા ઘરમાં જે રીતની તીખાશ જોઈતી હોય અને બાળકો જે રીતના ખાતા હોય તીખાશ એ રીતે તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા મોડું મરચું પણ લીધેલું છે અને તીખું મરચું પણ લીધેલું છે. તો તમે જોઈ શકો છો મેં થોડી એવા એક નાનું મરચું હતું તીખું એકદમ, એ મેં એડ કરેલું છે. અને ધાણા ભાજીને ડાળખાની સાથે જ એડ કરેલી છે. ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરીશું, આદું ખમણીને એડ કરીશું અને લીંબુ એડ કરી દઈશું ખટાશ માટે. અને ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને તેને સરસ એવી ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. જો તમારી પાસે આ રીતની ચાટની ચટણીઓ પડી હોય તો આ ટોટલી સ્કીપ કરવાનું છે. અને જો ન હોય તો તમે આ જરૂરથી આ ચટણી બનાવજો. આ ચટણી એડ કરવાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે આપણા નાસ્તામાં. હવે આપણે ચટણીને સાઈડમાં રાખી દઈશું. અહીંયા જે આપણે ચટણી બનાવેલી છે તમે મિક્સર જારમાં જ્યારે એડ કરો ત્યારે તેમાં બરફના ટુકડા પણ એડ કરી શકો છો, ગ્રીન કલર રહે એના માટે. હવે અને જ્યારે પણ તેમાં પાણીની જરૂર હોય તો પાણી એડ કરવું. હવે આપણે મસાલો બનાવી લઈશું. તો મેં 4 નંગ જેટલા બટાકાને ખમણીને લીધેલા છે. ત્યારબાદ તેમાં આદું ખમણેલું, તીખા લીલા મરચાં એડ કરેલા છે એકદમ બારીક કાપીને, બારીક કાપેલી ડુંગળી એડ કરેલી છે અને બારીક કાપેલી ધાણા ભાજી એડ કરીશું. મેં ડાળખા હોય તેને પણ એકદમ બારીક કાપીને એડ કરેલા છે. હવે તેમાં શેઝવાન ચટણી આપણે એડ કરીશું. જો તમે તમારા ઘરમાં જેટલું તીખાશ જોઈતી હોય એ રીતે તમે આમાં બેલેન્સ કરી શકો છો. હવે આપણે થોડું સંચળ પાવડર એડ કરીશું. ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું તીખાશ માટે. અને ત્યારબાદ થોડો ચાટ મસાલો, કાળા મરીનો પાવડર અને ખટાશ માટે આમચૂર પાવડર મેં અહીંયા લીધેલો છે. તમારે જો તેની બદલે લીંબુ એડ કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ મેગી મસાલો એડ કરીશું. તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ રીતે બધું બેલેન્સ કરવાનું, કારણ કે આપણે જે શેઝવાન ચટણી એડ કરેલી છે તે પણ તીખી હોય, ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં પણ આપણે એડ કરેલા છે. એટલે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે બેલેન્સ કરી દેવું. અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ ચટપટો એવો એક વખત બટાકાનો મસાલો આ રીતે જરૂરથી બનાવજો. બહુ સરસ એવો ટેસ્ટ આવશે આ નાસ્તામાં. હવે આપણે જે લોટ છે, જે રોટલીનો લોટ વધ્યો હોય, પરાઠાનો લોટ વધ્યો હોય, તમે કોઈ પણ લોટને લઈ શકો છો. તો મારી પાસે આજે પરોઠાનો લોટ વધ્યો હતો આટલો, તો મેં એ લીધેલો છે. તેને એક બાઉલમાં કાઢીને તેમાં થોડું એવું તેલ એડ કરીને આપણે મસળી લેશું. ફરીથી મસળાઈ જાય એટલે આપણે એક પાટલો વેલણ લઈ લઈશું અને તેમાં મોટો એવો લુવો લઈશું. જેવડી તમારે રોટલી બનાવવી હોય એટલો તમારે લુવો લેવાનો. હવે તેને આપણે એકદમ સરસ રીતે વણી લેશું. અહીંયા મેં જે પરોઠાનો લોટ લીધેલો છે તો તેમાં શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર ને મીઠું ને એ બધું એડ કરેલું છે. તમારે જો રોટલીનો લોટ હોય તો શેકેલાની જીરાનો પાવડર એ તમે મસાલામાં એડ કરી શકો છો. ટેસ્ટ બહુ સરસ એવો આવશે. હવે આપણે એક મોટી એવી રોટલી વણીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતની મેં રોટલી તૈયાર કરેલી છે. મીડિયમ સાઇઝની જ રાખવાની છે. બહુ વધારે પતલી કે બહુ વધારે જાડી આપણે નથી રાખવાની. હવે આપણે બીજો લુવો લઈ લેશું અને તેની પણ એવી જ મોટી એવી એક જ સરખી એવી રોટલી વણીને તૈયાર કરી લેશું. બંનેની સાઇઝ સરખી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે બંને રોટલીઓ મેં તૈયાર કરી લીધેલી છે. તેને એક રોટલી ઉપર હવે આપણે ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને ટોમેટો કેચઅપને એ રીતે આપણે સ્પ્રેડ કરીશું કે તેની એજીસ છે જે છે ત્યાં ન લાગે. જો લાગી ગયો હોય તો તેને થોડુંક એવું લૂછી લેવું, જેથી કરીને આપણે સીલ કરીએ તો ત્યાંથી જે મસાલો છે તે નીકળી જવા ન કરે. હવે તેની ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે તે આપણે સ્પ્રેડ કરી દઈશું. અને તેની ઉપર હવે આપણે બટાકાનો મસાલો સ્પ્રેડ કરીશું. તો અહીંયા જે બટાકાનો મસાલો છે તેને પણ આપણે એ જ રીતે સ્પ્રેડ કરીશું.
અને એજીસ જે છે તેને એમનેમ જ રહેવા દેવાની છે. જો એજીસ ઉપર આવે તો આ રીતે તમે જોઈ શકો છો હું કઈ રીતે ચટણી ઉપર લગાવતી જાઉં છું, કારણ કે ચટણી અને ટોમેટો કેચઅપ છે તે થોડા એવા લિક્વિડ હોય તો સ્પ્રેડ થઈ જાય. તો આ રીતે તેને લઈને તેની એજીસને એમનેમ રાખવાની જ છે. હવે બીજી રોટલી તેની ઉપર લઈને આપણે આ રીતે સીલ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે સરસ એવું આપણે સીલ કરી દઈશું, જેથી કરીને મસાલો જે છે તે બહાર ન જાય. અને આપણે જે સાઈડમાંથી ચટણીઓ અને જે ટોમેટો કેચઅપ નીકળેલું હતું તે ઉપર લગાવેલું છે, એટલે ઉપર લગાવવાની પણ જરૂર નહીં રહે અને ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે આ રીતે એકદમ સરસ એવું ઉપર પણ પ્રેસ કરી દેવાનું, બીજી રોટલી ઉપર પણ, જેથી કરીને તે સરસ એવું તેમાં એર બબલ કે એવું કંઈ ન રહે અને સરસ એવું તે પણ ચોંટી જાય. એ રીતે થઈ ગયા પછી આપણે એકદમ ધારદાર ચપ્પુની મદદથી આ રીતે આપણે તેને કટ કરી લેશું. જે રીતે ટ્રાયંગલ શેપમાં આ રીતે બધા 8 જેટલા મેં કટ કરેલા છે, તમે જોઈ શકો છો. આ રીતે કટ કરીને ટ્રાયંગલ શેપ આપણે આપી દેશું. તો આ રીતે થઈ જાય પછી આપણે એક સ્લરી બનાવી લેશું. તો સ્લરી માટે મેં અત્યારે મેંદાનો લોટ લીધેલો છે. તમે આના બદલે ઘઉંનો લોટ લઈ શકો છો કે કોર્નફ્લોર પણ લઈ શકો છો, આરારૂટ પાવડર પણ લઈ શકો છો. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી આપણે બેટર તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતનું મેં બેટર તૈયાર કરેલું છે. બહુ વધારે પતલું કે બહુ વધારે ઘાટું એવું બેટર નથી રાખવાનું. બેટરમાં આપણે થોડો એવો સફેદ તલ એડ કરી દઈશું, જેથી કરીને તળીએ ત્યારે તેની ઉપર સરસ એવા તલ આપણા દેખાય અને હેલ્ધી પણ હોય છે, એટલે સરસ એવું થઈ પણ જશે. હવે આ રીતે આપણે ડીપ કરી દેવાનું છે. જે ટ્રાયંગલ છે તેને આ રીતે સ્લરીમાં આપણે ડીપ કરતા જશું અને ફ્રાય કરતા જશું. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે જે બનાવેલો છે નાસ્તો તેને બેટરમાં ડીપ કરતા જશું અને ફ્રાય કરતા જશું. હવે જ્યારે એક વખત તે ઉપર બધા આવી જાય અને થોડા એવા ચડી જાય પછી તેને ઉપરનું લેયર સેટ થઈ જાય પછી જ તેને અલગ કરવા, જેથી કરીને તે તૂટી ન જાય. જો તેની ઉપરનું લેયર આપણે જે મેંદાનું કરેલું છે તેનાથી જ તે બધા એકબીજા સાથે ચોંટી ગયેલા હોય તો તે તૂટી જવા કરે અને અંદરથી બટાકાનો મસાલો નીકળી જવા કરે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બધી સાઈડથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય આ જે નાસ્તો છે તે ત્યાં સુધી આપણે તળી લેશું. તો અહીંયા તમારે ડબલ ફ્રાય કરવું હોય, એટલે કે એક વખત થોડા કાચા પાકા તળીને બીજી વખત કરવું હોય તો પણ બહુ સરસ એવા થશે, તેનાથી વધારે ક્રિસ્પી થશે. તો આ રીતે આપણે બધા જે આપણો નાસ્તો બનેલો છે તેને તળી લેશું અને તૈયાર કરી લેશું. બહુ સરસ એવું, બહુ ટેસ્ટી એવું, એકદમ ઝડપથી બની જાય તેવો આ નાસ્તો છે. ક્યારેય પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. તો એક વખત જરૂરથી આ રીતની રેસીપી ટ્રાય કરજો. અને મેં તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે અને ગ્રીન ચટણી પણ મેં રાખેલી છે. તો તમે અવાજ પણ સાંભળી રહ્યા છો. આ નાસ્તાને તમે 2 વખત તળશો તો બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. મતલબ કે એક વખત થોડા એવા ઓછા તળવાના અને બીજી વખત તેને તળીશું એટલે બહુ સરસ એવું ઉપરનું લેયર ક્રિસ્પી થશે. કારણ કે આપણે અહીંયા જે લોટ લીધેલો છે તેનાથી અંદરનું લેયર પોચું રહે છે, એટલા માટે તમે જો 2 વખત તળીએ તો સરસ એવા ઉપરથી ક્રિસ્પી બને છે. તો ખાવાની બહુ જ મજા આવે છે અને જે અંદરનો મસાલો જે છે તે એકદમ ટેસ્ટી ચટાકેદાર બનાવ્યો છે, એટલે તો બહુ જ મજા પડી જશે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ.